નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 13 જોઈ રહ્યા છીએ। તો દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે બેલ આઇકન દબાવવાથી જ્યારે પણ અમે આ સિરીઝની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે છે। એટલા માટે પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન દબાવો તથા તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 601। ઈંડાનું કવચ શેનું બનેલું હોય છે? તો ઈંડાનું કવચ છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે। પ્રશ્ન નંબર 602। કોષની બહાર આવેલા સખત આવરણને શું કહેવાય છે? તો કોષની બહાર આવેલા સખત આવરણને કોષ દિવાલ કહેવામાં આવે છે। નેક્સ્ટ, કોષના આકાર જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કોષના આકાર જાળવી રાખવાનું કાર્ય કોષ દિવાલ કરે છે। નેક્સ્ટ, કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કોષ દિવાલ છે હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ તથા પેક્ટિનની બનેલી હોય છે। નેક્સ્ટ, પાનમાં રહેલા લીલા રંગના હરિતકણોને શું કહે છે? તો પાનની અંદર રહેલા લીલા રંગના હરિતકણોને ક્લોરોફિલ કહેવામાં આવે છે। નેક્સ્ટ, કોષની મધ્યમાં આવેલી ગોળાકાર મુખ્ય અંગિકા કઈ છે? તો કોષની અંદર મધ્યમાં આવેલી ગોળાકાર મુખ્ય અંગિકાને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે। નેક્સ્ટ, ડીએનએ અને રિબોઝોમનું ઉત્પત્તિ સ્થાન કયું છે? તો ડીએનએ અને રિબોઝોમનું ઉત્પત્તિ સ્થાન છે કોષ કેન્દ્રિકા માનો જે પ્રોટીન આવે છે તે। નેક્સ્ટ, રંગસૂત્રના ગૂંચળામય જથ્થાને શું કહે છે? તો રંગસૂત્રના ગૂંચળામય જથ્થાને રંગતત્વ કહેવામાં આવે છે। નેક્સ્ટ, રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો રંગસૂત્રો છે ડીએનએ અને પ્રોટોનના બનેલા હોય છે। નેક્સ્ટ, રંગસૂત્રોમાં રહેલા કયા અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે? તો રંગસૂત્રોની અંદર આવેલા ડીએનએ કણો છે તે આપણી વારસાગત લાક્ષણિકતા ધરાવે છે। નેક્સ્ટ, કઈ અંગિકાને પાચક કોથળી કહેવામાં આવે છે? તો લાઇસોઝોમ્સ નામની અંગિકાને પાચક કોથળી તરીકે કહેવામાં આવે છે। નેક્સ્ટ, કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ કોણ આપે છે? તો કોષની અંદર બહારથી પ્રવેશતા બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ આપવાનું કાર્ય લાઇસોઝોમ્સ કરે છે। નેક્સ્ટ, કણાભસૂત્રમાં આવેલી ગડીમય રચનાને શું કહે છે? તો કણાભસૂત્રની અંદર આવેલી ગડીમય રચનાને ક્રિસ્ટી કહેવામાં આવે છે। નેક્સ્ટ, કોષીય શ્વસન ક્યાં થાય છે? તો કોષીય શ્વસન ક્રિયા છે કણાભસૂત્રની અંદર થાય છે। નેક્સ્ટ, લીલા રંગનું રંજક દ્રવ્ય કણને શું કહે છે? તો લીલા રંગના રંજક દ્રવ્ય કણને ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ કહેવામાં આવે છે। નેક્સ્ટ, લીલા રંગ સિવાયના રંજક દ્રવ્ય કણને શું કહેવામાં આવે છે? તો લીલા રંગ સિવાયના રંજક દ્રવ્યને ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણો કહેવામાં આવે છે। નેક્સ્ટ, રંગહીન રંજક દ્રવ્ય કણને શું કહે છે? તો રંગહીન રંજક દ્રવ્ય કણને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે એટલે કે શ્વેતકણ કહેવામાં આવે છે। નેક્સ્ટ, ફૂલમાં વિવિધ રંગ આપવાનું કાર્ય કોણ કરે છે? તો ફૂલની અંદર વિવિધ રંગ આપવાનું કાર્ય ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણો કરે છે। નેક્સ્ટ, માનવ શરીરમાં સૌથી મોટો કોષ કયો છે? તો માનવ શરીરની અંદર સૌથી મોટો કોષ ચેતાકોષ છે। નેક્સ્ટ, વનસ્પતિઓના મુખ્ય કેટલા ભાગ હોય છે અને કયા કયા? તો વનસ્પતિના મુખ્ય 3 ભાગ હોય છે। એક મૂળ, બીજું પ્રકાંડ અને ત્રીજું છે પર્ણ। નેક્સ્ટ, જે પેશીના કોષો સતત વિભાજન પામે છે તેવી પેશીને શું કહેવામાં આવે છે? તો જે પેશીના
કોષો સતત વિભાજન પામે છે એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. નેક્સ્ટ, શરીરના આધાર માટે કંકાલની રચના કઈ પેશી કરે છે? તો શરીરના આધાર માટે કંકાલની રચના સંયોજક પેશી કરે છે. નેક્સ્ટ, અસ્થિ કોષો શેના બનેલા હોય છે? તો અસ્થિ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે, જે આપણે હાડકાઓ કહેતા હોય છે તે અસ્થિ કોષો. નેક્સ્ટ, ટાઇફોઇડમાં શરીરના કયા અંગની અસર થાય છે? તો ટાઇફોઇડ તાવ આવે છે ત્યારે આપણને શરીરના આંતરડાને, જે આંતરડા અંગ છે તેને અસર થાય છે. નેક્સ્ટ, કમળામાં શરીરના કયા અંગને અસર થાય છે? તો કમળામાં શરીરના જે યકૃત છે તેને અસર થાય છે. નેક્સ્ટ, કયું મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? તો માદા એનોફિલિસ નામનું જે મચ્છર કરડે છે ત્યારે આપણને મેલેરિયા તાવ આવે છે. નેક્સ્ટ, કમળો કયા વાયરસથી થાય છે? તો કમળો છે એ હિપેટાઇટિસ જે વાયરસ આવે છે તેનાથી થાય છે. નેક્સ્ટ, કોલેરા કેવો રોગ છે? તો કોલેરા છે એક ચેપી રોગ છે. નેક્સ્ટ, એઇડ્સ નું પૂરું નામ શું છે? તો એઇડ્સ નું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે આ એચઆઈવી નું પૂરું નામ, એઇડ્સ નું પૂરું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસઆઈવી નું પૂરું નામ શું છે? તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, તેને એચઆઈવી નું પૂરું નામ કહેવામાં આવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ નેક્સ્ટ, એઇડ્સ કયા વાયરસથી થાય છે? તો એઇડ્સ એ એચઆઈવી વાયરસ એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસથી થાય છે. નેક્સ્ટ, એચઆઈવી કયા સમૂહનો વાયરસ છે? તો એચઆઈવી છે રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. નેક્સ્ટ, સ્વાઇન ફ્લૂ શેને લગતો રોગ છે? તો સ્વાઇન ફ્લૂ છે એ શ્વસનને લગતો રોગ છે. નેક્સ્ટ, સ્વાઇન ફ્લૂ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો સ્વાઇન ફ્લૂ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા છે ફેલાય છે. નેક્સ્ટ, સ્વાઇન ફ્લૂની રસી કઈ છે? તો સ્વાઇન ફ્લૂની રસી છે ટેનીફ્લુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેન્ગ્યુ શેનાથી થતો રોગ છે? તો ડેન્ગ્યુ છે એક વાયરસથી થતો રોગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છર દ્વારા થાય છે? તો ડેન્ગ્યુનો ફેલાવો છે એડિસ મચ્છર દ્વારા થાય છે. નેક્સ્ટ, ચિકનગુનિયા તાવમાં કઈ દવાથી રાહત થાય છે? તો ચિકનગુનિયા તાવની અંદર ક્લોરોક્વિન નામની જે દવા આવે છે તેનાથી રાહત થાય છે. નેક્સ્ટ, કંજક્ટિવાઇટિસ કયા અંગને અસર કરતો ચેપી રોગ છે? તો કંજક્ટિવાઇટિસ આંખને અસર કરતો ચેપી રોગ છે, એટલે આપણે જ્યારે આંખ આવે એવું કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવરનો એકમ કયો છે? તો પાવરનો એકમ છે એ વોટ છે. નેક્સ્ટ, વ્યવહારમાં પાવરનો એકમ કયો એકમ વપરાય છે? તો વ્યવહારની અંદર પાવરનો કિલોવોટ અને મેગાવોટ આ બંને એકમો છે વપરાતા હોય છે. નેક્સ્ટ, પાવરનો નાનો એકમ કયો છે? તો પાવરનો નાનો એકમ છે વોટ છે. નેક્સ્ટ, હોર્સ પાવર એકમ શેના માપનમાં વપરાય છે? તો હોર્સ પાવર છે ઇલેક્ટ્રિક પાવરના માપનની અંદર વપરાય છે. નેક્સ્ટ, એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? તો એક હોર્સ પાવર બરાબર 746 વોટ થાય. નેક્સ્ટ, વિદ્યુત ઉર્જા કોને કહેવાય છે? તો વિદ્યુત ઉર્જા છે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી જે ઉર્જા છે તેને વિદ્યુત ઉર્જા કહેવામાં આવે છે. નેક્સ્ટ, પરમાણુ બોમ્બમાં કઈ પ્રક્રિયા થાય છે? તો પરમાણુ બોમ્બની અંદર ન્યુક્લિયર ફિશન નામની પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ, ન્યુક્લિયર રિએક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ન્યુક્લિયર રિએક્ટરો છે એ ન્યુક્લિયર ફિશન નામના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નેક્સ્ટ, સૂર્યપ્રકાશ ધરતી પર કયા સ્વરૂપે પહોંચે છે? તો સૂર્યપ્રકાશ છે ધરતી પર તરંગ સ્વરૂપે પહોંચે છે. નેક્સ્ટ, ઘડિયાળના લોલકની ગતિનો પ્રકાર જણાવો.
તો ઘડિયાળના લોલકની ગતિનો પ્રકાર છે આવર્ત ગતિ. નેક્સ્ટ, આવર્તકાળનો એકમ શું છે? તો આવર્તકાળનો એકમ છે સેકન્ડ. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની અંદર ભાગ આપણે 13 જોયો. તો આગળનો ભાગની અંદર આપણે 651 થી 650 સુધીના પ્રશ્નો 651 થી 700 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો પ્લીઝ મિત્રો તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને પ્લીઝ એક લાઇક કરી વધારેમાં વધારે શેર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.